200 પાર ઇનફેક્ટ 52 વીક્સ હાઈ પર આપણને નિફ્ટીના લેવલ્સ પહોંચતા દેખાયા, ત્યાંથી થોડું નીચે, પરંતુ આજનું જે સંકેતો છે કે થોડી ઘણી નરમાશ સાથેની શરૂઆત બતાવી શકે છે બજાર. આજે અગર ડેટા વાઇઝ જોવા જઈએ તો એફઆઈએસ પણ પોઝિટિવ ફિગર્સ 2 દિવસથી 3 સેગમેન્ટ્સમાં આપણને ખરીદદારીની સાથે આપતા જોઈ રહ્યા છે. કઈ રીતે હવે ઇન્ડેક્સ માટે વ્યૂ રાખી રહ્યા છો સોમિલ, અને હવે કયા લેવલ્સથી ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ ચાંદની, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. એબ્સોલ્યુટલી અત્યારે જે મોમેન્ટમ આપણે ચાલી રહ્યું છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધીઝ લેવલ્સમાં જે આપણે બ્રેકઆઉટ આવ્યું અબાઉટ 26,000, 26,110 આ બે લેવલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. આપણે થોડાક જ પોઈન્ટ્સથી ઓલ ટાઈમ હાઈ ટચ કરવા માટે રહી ગયા છે, પણ મને એવું લાગે છે કે મોમેન્ટમ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે મોમેન્ટમ બહુ જ સ્ટ્રોંગ છે. સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક આપણે બહુ જ સારું કરી રહ્યા છે. આઈટી સેક્ટર જે આટલું લેગ કરી રહ્યું હતું ધીરે ધીરે કરીને રિકવર કરી રહ્યું છે. ઇનફેક્ટ ઇવન જે લાર્જ કેપ સ્ટોક્સ છે એ પણ પાર્ટિસિપેટ કરવાનું શરૂ કરી દીધું છે, જેવી રીતે ટીસીએસ છે, ટેક મહિન્દ્રા છે. સો આઈ એમ વેરી પોઝિટિવ. બેન્કિંગ સેક્ટર ઓલરેડી બહુ સારું કરી રહ્યું હતું, અને જે લાસ્ટ 2-3 વીકથી આપણે જોઈ રહ્યા છે ધીરે ધીરે કરીને જે લાર્જ કેપ પ્રાઇવેટ બેંક છે, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક બેંક, આ બધા સ્ટોક્સ ઓલરેડી હવે પાર્ટિસિપેટ કરવાનું શરૂ કરી દીધું છે. દેટ ઇઝ વેરી ગુડ સાઇન્સ ફોર ધ માર્કેટ. હવે અહીંયાથી જે નેક્સ્ટ લેવલ આપણે જોવાના છે એ પહેલો લેવલ છે 25,850. આ 20 ડેલી મૂવિંગ એવરેજની આસપાસ છે, અને ત્યાંથી જ આપણે એક થોડુંક એવું રિવર્સલ આપણને 2 ટ્રેડિંગ સેશન પહેલા જોવા મળ્યું હતું. એટલે 25,850 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન, અને એની નીચે એક બાજુમાં જ એક સપોર્ટ ઝોન છે 25,740. એટલે આ જે 100 પોઈન્ટની રેન્જ છે મને લાગે છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે ઇન ધ વેરી શોર્ટ ટર્મ, ઇનફેક્ટ ઇવન મીડિયમ ટર્મમાં, કેમ કે હવે આ જે બ્રેકઆઉટ આપણને મળ્યું છે એની અંદર આઈ વિલ બી એક્સપેક્ટિંગ કે એક રનઅવે આપણે ઉપરની તરફ જોઈએ. થોડું ઘણું મોમેન્ટમમાં લૂઝ થઈ રહ્યા છે, પણ મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે. ઉપરમાં મારા જે ટાર્ગેટ છે એ 26,700, 800 ના છે ઇન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક. નીચેમાં જેવી રીતે મેં કીધું 25,850 અને 25,740 આ બે લેવલ સપોર્ટની જેમ કામ કરશે. ફોર બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરી રહ્યું છે. પીએસયુ બેંક્સ આર ડુઈંગ રિયલી વેલ. કાલે થોડું ઘણું નરમાશ જોવા મળી હતી, પણ મને લાગે છે કે આ પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ છે. પણ પ્રાઇવેટ બેંક્સ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આ બધા સ્ટોક્સ બહુ જ સારા લાગી રહ્યા છે. એટલે અહીંયાથી આઉટ પરફોર્મન્સ મને લાગે છે કન્ટિન્યુ રહેશે ફોર બેંક નિફ્ટી. અને ઉપરમાં જે મારા ટાર્ગેટ છે એ 60,000 ના મારા ટાર્ગેટ્સ છે. નીચેમાં જે સપોર્ટ છે પ્રીવિયસ સ્વિંગ લો 58,700 આ પહેલો સપોર્ટ છે, અને 20 ડેલી મૂવિંગ એવરેજ જે છે એ સૌથી ક્રુશિયલ રહેશે. દેટ ઇઝ 58,250. આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા અને બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. બાય ઓન ટિપ્સ 25,850 અને 740 સપોર્ટ નિફ્ટી માટે, અને 26,700 અને 800 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. વેરેઝ નિફ્ટી બેંક માટે 60,000ના લેવલ્સ, 58,700, 58,250ના એક સપોર્ટ. ખાસ આ સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખો નિફ્ટી બેંક પર. સ્ટોક સ્પેસિફિક ગૌરાંગજી